નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પેખેલ મહાકુંભ 2 ઉદ્ઘાટન. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય તથા જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ 2 અંતર્ગત જૂનાગઢ ખાતે શારીરિક દિવ્યાંગો અને મનોદિવ્યાંગો માટે જિલ્લા કક્ષાની રમતોનું આયોજન અમારી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે કરવામાં આવેલા ખેલ મહાકુંભમાં આજે શારીરિક ક્ષતિ ધરાવતા 322 દિવ્યાંગોએ ભાગ લીધેલ અને કાલે મનોદિવ્યાંગો 471 દિવ્યાંગો ભાગ લેશે. આ ઉદ્ઘાટન પ્રસંગે મેયર ગીતાબેન પરમાર તેમજ જિલ્લાના પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા દ્વારા દિવ્યાંગ ખેલાડીઓને લીલી ઝંડી આપી રમતોત્સવ શરૂ કરવામાં આવેલ. આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગભાઈ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહિડાભાઈ, જૂનાગઢ ગ્રામ્ય નાયબ મામલતદાર તરુણ દવે, ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. યામીબેન વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી દિવ્યાંગોને રમતો માટે પ્રોત્સાહન કરેલ. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર આદેશથી તેમજ સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગોને મતદાન વિશેની જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખેલ. ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય દ્વારા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે તથા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. હું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મૈડા. આજરોજ જે છે એ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત દિવ્યાંગોમાં ચૂંટણી અને મતદાન કરવા બાબતે જાગૃતિ ફેલાય એટલા માટે છે એ આપણે ગ્રામ્ય મામલતદાર શ્રી સાહેબ સાથે અને તમામ દિવ્યાંગોને રાત્રે ઉપસ્થિત રહ્યા અને તેને છે એ આપણે કઈ રીતે જાણવું જે ઈવીએમ વીવીપેટ એમાં આપણે કઈ રીતે મતદાન કરી શકીએ એના માટેનું તેમને જ્ઞાન આપવામાં આવ્યું. તેમજ સાહેબ જે મામલતદાર સાહેબ હાજર રહી અને તેના સાથે છે એ પ્રેક્ટિકલી કઈ રીતે દિવ્યાંગો વધુમાં વધુ છે એ મતદાન કરી શકે એટલા માટે છે એ દિવ્યાંગો દ્વારા મતદાન માટે પણ કામગીરી અત્યારે કરવામાં આવે છે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણી સંસ્થામાં સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજવામાં આવેલ. આ ખેલ મહાકુંભમાં ઓર્થોપેડિક અને એમઆર દિવ્યાંગોએ ભાગ લીધેલ, જેમાં આજે ઉદ્ઘાટન ઓર્થોપેડિક દિવ્યાંગોના હસ્તે કરવામાં આવેલ. ઓર્થોપેડિક દિવ્યાંગ બાળકોના કાર્યક્રમમાં દરેક દિવ્યાંગો પોતાનું કૌતુક બતાવે તેમાં ટ્રાયસિકલ, વ્હીલચેર, ટ્રાયસિકલ રેસ છે, રનિંગ છે, ઘોડા ફેંક છે, ચક્ર ફેંક છે, બરછી ફેંક, આવી અલગ અલગ રમતો દિવ્યાંગતા પ્રમાણે જે સરકારે નક્કી કરેલ છે સ્પેશિયલ ખેલ મહાકુંભ રાખવામાં આવેલ. બંને દિવસના 785 દિવ્યાંગો આખા જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો આજે ભાગ લેશે. ખાસ તો આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે આપણા જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ તેમની સાથે રમતગમત અધિકારી તેમજ બાળ સુરક્ષા અધિકારી સાથે મામલતદારશ્રી ઉપસ્થિત રહી અને તમામ દિવ્યાંગોને પ્રોત્સાહિત કરેલ. અને આ દિવ્યાંગ જે બાળકો છે એ સમગ્ર જૂનાગઢમાંથી આવી અને આજે આ દિવ્યાંગ રમત છે અલગ અલગ એમાં સંપૂર્ણ રીતે સારું કૌતુક બતાવી અને પહેલો, બીજો, ત્રીજો જે નંબર આવે છે એમને સરકાર દ્વારા ઇનામ પણ આપવામાં આવે છે. પહેલા નંબરવાળાને 5,000, બીજા નંબર 3,000 અને ત્રીજા નંબર 2,000. એવી રીતે જેમ જેમ પોતાના ક્ષેત્રમાં પોતાના જે રમત છે એમાં આગળ વધી અને સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો સારી રીતે રમે એવી શુભ આશયથી આજે આ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે. આજરોજ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ જે દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું હતું. વિજાપુરમાં આજે સાંપ્રત ટ્રસ્ટ ખાતે આવી અને શુભેચ્છા મેં પાઠવ્યા હતા. અહીંના જે ટ્રસ્ટી છે, પ્રમુખશ્રી છે, એમણે તથા તમામ સ્ટાફે, હેલ્થ સ્ટાફથી માંડી, શિક્ષકગણથી માંડી, નર્સિંગ સ્ટાફ તમામે બહુ સારું આયોજન કરી અને તમામ દિવ્યાંગો માટે ખૂબ મોટી તાદાદમાં અત્યારે બધા દિવ્યાંગો અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એક બહુ સારો પ્રસંગ હતો. આજના દિવસે જે આયોજન કરવામાં આવ્યું છે એ બધાનું તમામ ટ્રસ્ટના સભ્યોને અને જેટલા પણ સ્ટાફ આયોજનમાં સંકળાયેલા હતા એ તમામનો શુભેચ્છા પાઠવું છું અને ખૂબ આનંદ અનુભવું છું કે આજના દિવસે અહીંયા મુલાકાત કરી અને તમામ સાથે મેં પર્સનલી મેં મીટિંગ કરેલી હતી. થેન્ક યુ. આજે મતદાર યાદીનું જે અહીંયા પ્રદર્શન રાખવામાં આવેલું છે એ બાબત
આજે દિવ્યાંગોનું જે ખેલ મહાકુંભ આપણે સાંપ્રત ટ્રસ્ટ ખાતે આયોજન કરવામાં આવેલ છે, ત્યાં આગળ આપણે ઈવીએમ નિદર્શન માટે મતદાર યાદી જાગૃતતા અને ઈવીએમ નિદર્શન બેનું એક આયોજન કરવામાં આવેલ હતું, જેથી કરીને દિવ્યાંગો સાથે એમના વાલીઓ જેમણે ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કરેલ છે એમને પણ એક હવે આવનાર ઇલેક્શનમાં મતદાન કરવા માટે પ્રેરિત પણ થાય અને તમામ એમના સાથે તમામના જે પ્રિયજનો છે અને બીજા પાડોશીઓને પણ એ લોકો ધ્યાનમાં મૂકે કે આવનારા મતદાનમાં તમામ લોકોએ મત પોતાનો આપવાનો જ છે અને એક પોતાનો હક છે એ રીતે એમણે મતદાન કરવાનું છે. નમસ્તે, મારું નામ તરુણ દવે, ડેપ્યુટી મામલતદાર મતદાર યાદી જૂનાગઢ ગ્રામ્યમાંથી. આજે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ બાળકોના સરસ મજાના કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા ઈવીએમ નિદર્શન અને મતદાન જાગૃતિ અંગે એક આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે દિવ્યાંગ મિત્રો વધુમાં વધુ મત દેવા માટે કેવી રીતે પ્રેરાય અને મતદાનનું મહત્ત્વ શું છે અને ઈવીએમ કેવી રીતે કામ કરે છે, આ સંપૂર્ણ માહિતી અમે અહીંથી આપી છીએ અને આવી જ રીતે આ કાર્યક્રમ થતા રહે. વિકલાંગ સંસ્થા આજે જે સાંપ્રત એજ્યુકેશન છે ટ્રસ્ટ ને તેમના પ્રમુખ છે, આજે ખૂબ જે અહીંયા સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે એ સ્પેશિયલ બાળકોનું ખેલ મહાકુંભ, જે સ્પેશિયલ બાળકો છે તેમની શારીરિકતા માપવા માટેનો જે આજ કાર્યક્રમ એ 2 દિવસનો થઈ રહ્યો છે ગુજરાત સરકાર અને ભારત સરકાર રમતગમત અધિકારી દ્વારા. આ જે કાર્યક્રમ અહીંયા સંસ્થામાં થઈ રહ્યો છે ખરેખર ખૂબ સરસ કાર્યક્રમ કે જે વિકલાંગ બાળકોને પોતાની પ્રતિભા દર્શાવવાનો અહીં મોકો મળે છે. એમાં સાયકલ સ્પર્ધા છે, બરછી ફેંક છે, ગોળા ફેંક છે, આ રીતના વિવિધ સ્પર્ધાઓ કરી અને બાળકોમાં અને જે ટેલેન્ટરો છે જેનામાં જે ટેલેન્ટ જે ભગવાને એમને ખરેખર અદ્ભુત શક્તિ આપેલી હોય છે એ શક્તિનો આજે પરિચય થાય છે અને આ ખેલ મહાકુંભ જે સ્પેશિયલ લોકોનો કરવામાં આવે છે. તો આજના કાર્યક્રમમાં મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો ને ખૂબ આવી અને ખૂબ આનંદ થયો કે જે લોકો જે કંઈ કરીને એમને એમ હોય છે કે અમે કંઈ કરી શકતા નથી, પરંતુ આપણા ગુજરાત સરકાર અને ભારત સરકાર એમનામાં જે ટેલેન્ટ રહેલું છે એને બહાર કાઢવા માટે જ્યારે આવો કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે આ જ કાર્યક્રમ જ્યારે આ સંસ્થામાં થાય છે તો ખૂબ અભિનંદનને પાત્ર છે અને સંસ્થાના પ્રમુખને પણ ખૂબ અભિનંદન આપું છું. બેન, આજે તમારો જન્મદિવસ છે ને બાળકો સાથે જન્મદિવસ ઉજવો છો, કેવું લાગે? જી, આજે મારો જન્મદિવસ છે ને આજે આ સંસ્થામાં આવીને આજે મને ખૂબ આનંદ થયો. જો કે અમે લગભગ આ રીતના મારું કોઈ પણ પરિવારને મારો બર્થડે હોય છે ત્યારે અમે આ સંસ્થામાં આવતા હોય છે અને મારો આજે આવવાનો નિર્ણય જ હતો, પરંતુ એ આજે આ કાર્યક્રમ દરમિયાન મારે આવવાનું થયું એટલે આ બાળકોને મળી અને મને ખૂબ આનંદ થયો છે.